થઈ ગયું. રિટાયર્ડ પ્રિન્સિપાલ નવા હિંમતનગર, ત્યાં યોગ વસિષ્ઠ એ વાંચતા 6 વખત થઈ ગયો હિંમતનગર. આપણે 3 માં આવ્યા હતા, કલ્પનાબેન ને પ્રધાન પેલા છે. અચ્છા, આપણે 3માં મુલાકાત કરી હતી. હા, રામપ્રભુએ એનું નામ કલ્પનાની કલ્યાણી રાખ્યું છે. પ્રસાદ પ્રસાદ તો બેસાડી એમને પ્રસાદ લેવડાવશે. તમારે બધાને બેસાડી સાથે, બધા કોઈ ભેદભાવ નહીં. પ્રસાદ લઈને જવાનું ખાવ બધા એ નહીં, ભોજન પ્રસાદ મારો નથી ના, મારી બાજુમાં પાછળ કોણ બેઠું હતું એમને પૂછો. શિક્ષણ મંત્રી છે. શિક્ષણમાં છે. હા, ખ્યાલ છે. એમને કયો ક્યાં ગયા? એને કહ્યું કે શિક્ષણમાં આ વસિષ્ઠના પ્રકાશથી નિર્મળ જ્ઞાનની જરૂર. આ ભૌતિકતા વિલાસિતાની ભ્રાંતિની કાંઈ જરૂર નથી. ડોલર અને ભોગો શિક્ષણમાં એમ કે આ વખતે શિક્ષણમાં આજે પાશ્ચાત્ય ભૌતિકતા વિલાસિતાની ભ્રાંતિના શિક્ષણની ભૌતિકતા વિલાસિતાની ભ્રાંતિના શિક્ષણની જન્મ નથી, પણ આ વસિષ્ઠના પ્રકાશથી નિર્મળ આત્મજ્ઞાન, પરમ પ્રકાશ પરમ જગ્યા આ પ્રકાશનું શિક્ષણ એ પ્રકરણ આપણે જોડીએ આપણે અભ્યાસક્રમ આ જ ખાસ ધર્મક્રમમાં શિરોમણી શ્રી યોગ ગીતાનું તો દાખલ કર્યું 6 થી 6 ધોરણમાં 6, 7, 8, 9, 10, 11, 12 પણ એમાં આપણે એક પ્રકરણ લઈ લઈએ. અને જો કોઈ એમ છે કે આને ભણાવનાર કોણ, તો અમે કહીએ છીએ અમે છીએ. એક આપણે કીધું ને એક એનું પ્રકરણ છે બનાવી લીધું, મને લેતા આવજો. એટલે એમ કે એનો સાર આખો બનાવી લાવવો પડશે. એટલે આપણે બધા આપણા સત્રથી ગોઠવીએ. અત્યારે બાલવાટિકાનું ચાલે જ છે. જો એ છો લાવો, જો એ છો લો. આ સાત તૈયાર જ છે. 557 થઈ ગયું. હા તો સાહેબ એનું સારાંશ કરી અને પછી અને પરમાત્મા તત્વ પ્રકાશ લાવો. કોપી કરો દીધી. બધું આવી ગયું. પરમાત્મા તત્વ આખું યોગ વસિષ્ઠનું સાર. સાહેબ એક જ આભાર સર. જો હે તો અને આ પરમાત્મા તત્વ પ્રકાશ. અને શરૂઆતમાં આના 5 ભાગ ઇન્દ્રપુરાના કાળીદાસ પ્રભુએ છાપાવેલા. કાળીદાસ હોય. સર્વોદય પ્રિન્ટિંગ પ્રેસ.
આપણે ટીમ આપણે બનાવો પેલી ટીમ છે એમાં સંકલ્પ ટોપિક ચેપ્ટર કાપી જો તમારે યોગા સીટનો સાર જોતો તો જો હે સો હે આમાંથી લે. હા આખો આમાં બધું આવી ગયું તમે કીધું ને સાર જોઈએ છે છાપેલો સાર એટલે મેં કહ્યું સ્નાતક લઈ તૈયાર જ છે સાર આ ભૌતિકતા વિલાસિતાના શિક્ષણની જરૂર નથી. આ ડોલર ભોગો પાછળ બધા ભાગે છે અને ખતમ થઈ જાય છે અને આ પરમ શાંતિ પામે જરૂરી છે. એટલે આ દાખલ કરો ઓકે ઓકે અને કોઈ કહે કે આ તો અઘરું છે કોણ કોણ આ ક્લાસ લે તો અમે નહીં એ તો બાયસેક્ટના માધ્યમથી એક જગ્યાએ બેઠા જ લઈ લેવા આખા ગુજરાતમાં એક જ જગ્યાએથી લઈ લઈશું હા એમ કરીએ જ્યાં જ બેઠા તેથી થઈ જાય ભાસ્કર ભટ્ટાચાર્ય સ્ટુડિયો. અને સ્ટુડિયો પરથી હા એક જગ્યાથી આખા ગુજરાતમાં જતો સ્વામીજી ત્યાં છે. એટલે કેવી રીતે ત્યાં સ્ટુડિયો સ્ટુડિયો એક જ જગ્યાએથી શા આખા માટે લેવું જોઈએ એમ આપનું એટલે બધા ત્યાં આવી શકે એવી ના ના, આ એક જ બેઠા જ જગ્યાએથી કરો વિડીયો કોન્ફરન્સથી આખા રાજ્યમાં વિડીયો છે 1.5 કરોડ એક સાથે સાંભળી લે 1.5 કરોડ 1.5 કરોડ એક સાથે સાંભળી લે એક જ જગ્યાએ એ વ્યવસ્થા કરી તો શા માટે લેવું જોઈએ આપ એનો પ્રકાશ કરો બરાબર થાય તો પછી પણ આ વાંચજો હા જી. આપો ગાડીનું ખાલી મૂકી ના દેતા અભરાય કર ના તમને વાંચીને એનો સાર થોડોક જે છે હું કાગળ લખીશ આપને હા. બરાબર પ્રતિભાવ આવશે આપણે લાગે ગાડી પછી એમ ખબર પડશે કે અત્યારના પૃથ્વીના ભણતરમાં આ છે જ નહીં અને આની જરૂર છે અને અત્યારના ભણતરની જરૂર નથી એ ભૌતિક શિક્ષણ છે અને આ પરમ ચૈતન્ય પ્રકાશ પરમ ચિદાકાશ परम चिदाकाश परम ज्योति अखंड ज्योति यही सब कुछ है इसके सिवा कुछ नहीं નહીં બસ અને પરમ શાંતિ ક્લિયર થાય છે ને હા પ્રસાદ એમને હા પ્રસાદ જો બધા બધા સાથે લેજો શિક્ષણ મંત્રી છે તમારા જે પીએમ છે એને જ આને પસંદ કરે અચ્છા એવું વિવેક પ્રભુએ કીધું ખબર તમને એટલે વાંચો છો ને વાંચો અભ્યાસ છે એટલે વાંચો છો ને તમે અભ્યાસ કર્યો છે ને ભણ્યા છો કેટલું ભણ્યા તમે કેટલી 12 એટલે વાંચો છો એટલે એમ કે અભ્યાસક્રમમાં આનો અભ્યાસ કરશે એમની આથી અને એમ કે જે બાળકોના અભ્યાસક્રમમાં આપણે એડ કરવું જોઈએ અને એ પહેલાં શા માટે એડ કરવું જોઈએ એ બધા જે આમાં બધું આ બધું આવી ગયું ને એક કલાક એટલે આપણું એવું લેક્ચર ગોઠવશે કે જેમાં 1.5 કરોડ લોકો સાંભળે અને પછી આનું આગળ ગપાવશે અને તો નજીક છે એટલે આવતા જતા રહેશે ઓમ હે જય પ્રભુ સાધુ બેટા જય પ્રભુ. ત્યાં જય પ્રભુ કહો બધું ત્યાં નકરી કરીને જાય છે પાછા વર્ષે પણ આ તો પૂરતું નથી અરે આ તો વાત જા આમ અહંકાર હોય બધું આમ ઉતરી જ જાય કે કંઈ છે જ નહીં તમે કીધું
નાસીપાસ થઈને લઘુતા ગ્રંથિ આપણું ધાર્યું નહોતું પણ પહેલેથી શાંતિથી ત્યાં ગયા ને પછી વિચાર આવ્યો એમને એકદમ જ પછી એમને તદ વિવેક કર્યો તો મારે હવે સાંભળીને જ જવું છે. પહેલાં તો દોડી હતી પણ પ્રભુએ કીધું કે આ બધું તદ પછી એમને લાઈટ થઈ જાય. એ બેસતા બેસતા કહેતા હતા મહાપ્રભુની આજ્ઞા થઈ એમ કરીને બેસવા. ના ત્યાં એ બોલ્યા ને જવું છે આ એમ કે સાંજે સાંભળવાના છે અને પછી જવું પહેલાં મને એવું કીધું જેવું આ પદ એવું સાંભળવાનું છે કે આપણે મેળામાં જે ચકડોળ નથી એવું છે એમાં આ પદ એવું છે કે મેળામાં ચકડોળ હોય ને એટલે એને પાછું આમ કર્યું એટલે ભગવદ્ ગીતા તો અભ્યાસમાં લઈ લીધી ચાલુ કરી. પણ એમ કે આ પણ પ્રભુ ખરેખર જરૂરી છે એમ કે આ અભ્યાસક્રમમાં આવે ને સાંભળ્યો ને અને આપીને કે અને સાર જોડે આ સાર મેં તો પ્રભુ ખ્યાલ તો આવી ગયો. ખાલી આમાં શું છે હું રખિયાલનો રામજી અલે અયોધ્યાનો રામજી નથી રખિયાલનો ક્યાંથી આવ્યો અયોધ્યાનો રામ કે છે હું રામ નથી પરપોટા ક્યાંય નથી ને ફૂટ્યાય નથી. આ તો નાનો ડોઝ છે હજી તો. આ તો હજી નાનો ડોઝ છે. કીધું આ ભૌતિકતા વિલાસિતા અને દોડોને ભોગો પાછળનો મરી જવાનો આ શિક્ષણ નથી. આની જરૂર છે અવશ્ય પ્રકાશથી નિર્મળ આશીર્વાદ. એટલે કે આનો સાર જો એટલે આપ્યું જો ઈશ્વર જો હેસો એ આપી બરાબર, પણ આ જે રાજકારણીઓ છે ને એમની ખાલ બહુ જાડી હોય છે. જાડ્યું ને આ તો ગમે એ જાડ્યું ને ચીરી નાખ્યા વગાડી નાખો એસી હોય આ એસિડ જે વગાડી નાખો ગમે તે જો આ આચાર્ય હતા અહીંયા આ આચાર્ય હતા નવા એવું પ્રભુ ત્યાં સત્સંગ હતો ને એ વખતથી 2001 હા. તો આ પણ ગમે એટલી જાડી હોય ને ચામડી પણ કાંઈ ન સાંભળ્યું હોય એવું ખરું. આજે કેવું છે પ્રભુ કે ધારો કે ગીતા ભણાવવાનું આ લોકો કહે છે કે સ્કૂલમાં ગીતા ભણાવીશું, પણ ભણાવનાર શિક્ષકો ક્યાં છે? પણ અમે એમ કીધું કોઈ એમ કહે કે આ કોણ આ કોણ આપણને ભણાવશે તો અમે કીધું અમે છીએ. હા એટલે એ લોકોએ કીધું ને ગાંધીનગર આખો સ્ટુડિયો છે એમાંથી પ્રભુનું ગોઠવાય. હા એ લાઈવ ટેલિકાસ્ટ થાય. હા હા એ એટલે થાય. એને કીધું કે 1.5 કરોડ સાંભળે. હા એ કેમ 1.5 કરોડ જ કેમ કીધું? એટલે પ્રભુ એ લાઈવ બધી સ્કૂલોમાં બધી સ્કૂલોમાં બધા ગવર્મેન્ટમાં બધા ગોઠવેલા હોય. એનું જે સેન્ટર હોય ત્યાંથી રિલે થાય. મુખ્યમંત્રી જ્યારે કરતા હોય ને પ્રભુ એટલે બધી બધા સાંભળતા સ્કૂલોમાં બધા સાંભળે. વિદ્યાર્થીઓ જેટલા હોય એ બધા એને સાંભળે. ગાંધીનગરમાં છે. અરે લાઈવ ડેમોન્સ્ટ્રેશન જેવું પ્રભુ ત્યાંથી સીધું પ્રકાશન થાય અને બધા સાંભળી શકે. દરેક સ્કૂલોમાં જોઈ શકે સાંભળી શકે. અમે કીધું આ બધું ડોળરને ભોગો પાછળ મરી જવાનું કે આ જગતમાં આ વસ્તુ છે જ ને આ સાચી વસ્તુ છે ને આ બધું ખોટું છે. ભૌતિકતા વિલાસિતા અને ડોળરને બહુ ખોટા દુઃખી થઈને મરી જાય આ પરમ શાંતિ છે. એટલે એને ખ્યાલ આવી ગયો પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિની પરમ શાંતિ એમ. એ તો અહીંયા બેઠા ત્યારે કીધું પહેલાં વિવેક પ્રભુ કે સાંજે સાંભળવાના છે આ ત્યાં પછી કે જવું છે આમ છે ને તેમ દોડાદોડીમાં હતા. એટલે અમે એમ કીધું આ પદ છે ને આ પદ એ આપણે મેળામાં નથી જતા ચકડોળ એવું છે એટલે એણે પાછું આમ કર્યું અને પછી વળી જતા જતા બેસી ગયા એટલે થોડોક હા આ નાનો ડોઝ. અને મેં કીધું ને કાંતિભાઈ એવું ન કીધું કે 10 વર્ષ સુધી રહ્યા હોય
અને પછી આપણું ન ચાલતું હોય નાસી પાસે જ એની પાસે ઘરે શાંતિથી બેસવું ને એમાં રહેવું પરમ શાંતિ એ કીધું નહીં કીધું. હા તો પછી હા એટલે એ વસ્તુ બરાબર છે એમના ઉપર જ હતી તો પછી સૌથી આપણે પછી આપણે બધા ચારેય બ્રહ્મ રાક્ષસ ગણાવ્યા હા જેવું જોવે એવો પ્રકાશ નથી થતો ફૂલ પ્રકાશ પ્રભુ હે કંઈ બાકી નહીં. જે લોકો ખોટા બની બેઠા છે એ લોકોને કે આ તો કે જાડી ચામડી હોય એટલે અસર ન થાય ગમે તેવો ન હોય આ આર પાર થાય. આ કીધું ને કે આ તો રાજકારણી બહુ જાડી એ ભલે ને કે ગમે તે હોય આ ઉઘડી જાય એકદમ.